નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં વસતા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલીમાં જોડાયા હોય। રેલીના રૂટ, સમય અને કાર્યક્રમની રૂપરેખા આદિવાસી સમાજના કાર્યકર અને આગેવાનો દ્વારા સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે શેર કરી વડોદરામાં વસતા આદિવાસી સમાજના લોકો પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશ અને વેશભૂષા સાથે રેલીમાં જોડાઈ આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખી અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલીમાં જોડાઈ તેવો મેસેજ આદિવાસી સમાજ સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવ્યા। નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણ તડવી। વાત કરીએ વિશ્વ આદિવાસી દિવસ। વિશ્વ આદિવાસી દિવસની જે છે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવતો હોય છે। વડોદરા શહેરમાં પણ વિશ્વ આદિવાસી દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાતો હોય છે। વડોદરા શહેરના આદિવાસી સમાજ જોડે જોડાયેલા લોકો જે છે આ રેલીમાં આવતા હોય છે। સમગ્ર રૂપરેખા શું છે તે આપણે જાણવાના પ્રયાસો કરીશું। આપણી સાથે છે આદિવાસી સમાજના જે પ્રમુખ છે તે છે। કેવી રીતે તૈયારીઓ કરવામાં આવશે તે વિશે આપણે જાણકારી મેળવીશું। જી, વિશ્વ આદિવાસી દિવસ છે જે 9 તારીખે છે અને કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવશે, શું કહેશો? જોહાર। યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વડોદરામાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિના બેનર હેઠળ કરવામાં આવતી હોય છે। ખુશીની વાત કહેવાય કે વડોદરા જ એક એવું શહેર છે જ્યાં રાઠવા, વસાવા, ઢોળિયા, પટેલ જેટલા બી આદિવાસી સમાજ જે આવે છે, સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો, બહેનો, ભાઈઓ, ભૂલકાઓ, વડીલો કાર્યક્રમની ઉજવણી કરતા હોય છે। ઉજવણીના કાર્યક્રમની વાત કરું તો સવારે વહેલા અમે કલેક્ટર કચેરીથી બિરસા મુંડા ભવન તથા આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરીને અમારી પગપાળા રેલી, અમારી નાસ્તા કૂસ્તા પોતાના પરંપરાગત નૃત્ય સાથેની રેલીની શરૂઆત થશે। કલેક્ટર કચેરીથી ગેંડા સર્કલથી એલએનટી સર્કલથી મુક્તાનંદ 3 રસ્તા, પાણીગેટ ટાંકી, સંગમ 4 રસ્તા થઈને ગધેડા માર્કેટ 4 રસ્તા, ઉમા 4 રસ્તા થઈને વૃંદાવન 4 રસ્તા એની પૂર્ણાહુતિ થશે। ત્યાર પછી વૃંદાવન 4 રસ્તાથી ચા નાસ્તાનું આયોજન કરેલું છે। ત્યાંથી ચા નાસ્તો કરીને પગપાળા અમે સોમા તળાવ થઈ અને કપુરાઈ રેનબસેરા મારા કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે। આ રીતનો અમારો કાર્યક્રમ છે। અને એવું જાણવા મળ્યું છે કે જે કાર્યક્રમ દરમિયાન જે છે હથિયારો સાથે કે પછી ધારિયાઓ છે કે એ પણ એ વિશે શું કહેશો? ના, અમે દર વર્ષે પોતાના પરંપરાગત જે હથિયારો તો ના કહીએ પણ અમારી પહેચાન એવા તીરકામઠા અને અમારા ઝંડા સાથે જ અમે આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે। બીજા કોઈ હથિયાર કે એવું તેવું અમે રાખવાનું નથી, એવું વિશ્વ આદિવાસી ઉજવણી સમિતિએ નક્કી કરેલ છે। અમે એ પ્રમાણે જ નીકળવાના છીએ। શું મેસેજ આપવા માંગશો કે વડોદરા શહેરમાં વસતા આદિવાસી સમાજને શું કહેશો? વડોદરા શહેરના આદિવાસીઓને એટલું જ કહીશ કે દર વખતે આપણે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ। ઉજવણીની સાથે સાથે આદિવાસી સમાજને લગતા કંઈક એવા બનાવો બનતા હોય, કંઈક પ્રોબ્લેમ થતો હોય તો જે રીતે વિશ્વ આદિવાસી દિવસની યુનિટી બતાવીએ છીએ એ જ યુનિટી બતાવીને કંઈ બી સમસ્યા હોય એનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો બી પ્રયત્ન કરીશું। આપનું નામ? મારું નામ કમલેશ ચંપકલાલ ચંદાણા, આદિવાસી એક્ટિવિસ્ટ। જોહાર, જય આદિવાસી। વિશ્વ આદિવાસી દિવસ છે, શું મેસેજ આપવા માંગશો, શું કહેશો? જોહાર, જય આદિવાસી। યુનો દ્વારા ઘોષિત કરેલા આ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા અમે વડોદરાની અંદર એક રેલી યોજે છે અને રેલીના માધ્યમથી અમે વડોદરા શહેરમાં રહેતા આદિવાસી સમાજ અમારો બહુ મોટી સંખ્યામાં રહે છે, એટલે દરેક સમાજ જોડે બી અમારો એક નાતો છે। એટલે આ રેલીના ભાગરૂપે અમે સમાજની અંદર એક મેસેજ આપવા માગીએ છીએ કે આદિવાસી ખાલી ગામડામાં બી નહીં રહેતા, જંગલમાં બી નહીં રહેતા, વડોદરા શહેરમાં બી રહીએ છીએ અને દરેક જણ આ રેલીમાં આવી સહભાગી થાય અને પોતાની આગામી ઓળખ છે, જે પહેરવેશ છે, જે ખાણીપીણી છે, જે અમારું નૃત્ય છે, જે એમનું પહેરવેશથી માંડીને દરેક જે લાગણી છે એ અહીંયા આગળ સમાજને અમે ઓળખ આપવા માંગીએ છીએ, જેથી કરીને અમારો સમાજ જ્યાં અત્યારે પહોંચ્યો છે એનાથી આગળ જાય અને અમે દરેકના બાળકોથી લઈને દરેક શિક્ષિત વર્ગ સુધી અમે આગળ પહોંચે એવી અમે આશા રાખીએ છીએ અને આ રેલીના માધ્યમથી અમે દરેક જન આગળ વધે અને એવી અમે સંપૂર્ણ આશા રાખીએ।
રાખીએ છીએ. શું નામ તમારું? રણછોડભાઈ સનાભાઈ તડવી, સામાજિક કાર્યકર્તા.